તો કેમ છો ગુજરાત? હું છું જિજ્ઞેશ સાગઠિયા અને સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. તો દાઢી એ તો ઓફિસેથી કરાવવાનું કીધું એટલે કરાવવી પડે. અમારો રૂલ્સ છે કે ભાઈ આ બધું ડિસિપ્લિન હોવી જોઈએ કમ્પ્લીટ, એટલે દાઢી કરાવી છે. મને ખબર છે સારી તો બહુ કંઈ લાગતી છે નહીં, પણ કરાવવી પડે એમ હતી. અને અત્યારમાં આવા વ્યાયામ એટલે જ કેમ કે મારો શર્ટમાં થોડોક ડાઘ પીળો થઈ આગળ મેં જોયો એટલે એને બેન ધોવા તરક લઈ લીધી એટલે મેં ખાલી ટી શર્ટ પહેરી લીધું. બસ આગળ તૈયાર થઈ વાળ આવી અને ઓફિસે જવાની તૈયારી કરવી છે. અને ત્યાં સુધીમાં તો આ તડીકો આ બધું આમ કાળું કાળું બાળી નાખે આવે એવું થઈ. તો આપણો નાસ્તો અત્યારે આપણે અહીંયા આવી જશે અને આપણે કરવા બેસી જઈએ. જો પૌવા બનાવે છે, ભાખરી બનાવીશ, ચા છે, બધો નાસ્તો છે. અત્યારમાં આવો નાસ્તો એટલે શું જોઈએ, મસ્ત મજાનો નાસ્તો છે. તો કે મને સવારમાં બહુ કંઈ ન હોય ચાલે, ભાખરીનું શાક થોડું હોય ને એટલે બધું આવી ગયું. આ તો આ લોકો બનાવો સારું કહેવાય. નાસ્તો કરી લઈ, ઓફિસે જવાનું થાય મોડું પડે. તો ઓફિસે જવા હતું છે આપણે તૈયાર થઈ ગયા છીએ. જવાબ જોઈ સામાન રેડી જ છે અને આજે આ લઈને જવાનું છે, કારણ કે આપણી ગાડી આપણા કાકા બહાર ગયા છે કે મારે જોઈશ. કાંઈ વાંધો નહીં, જોતું લેતો હોય બીજા તે એની ગાડી મને દેતા જશે. એટલે આજે આપણે લઈને જવાનું છે. ઋતિકભાઈને ખબર છે કે રોજ સવારમાં ગાડી બહાર કાઢે, પણ આજે ઋતિકભાઈ કાઢી નહીં. કાઢી દો નહીં, હવે હું કાઢી દઉં. આની સાવી છે મેં કહી તમારી પાસે છે, તો સાવી પછી એના હાથમાં લઈને રગડે છે. આવા છે બધા માણસો બોલાવે. હમણાં થોડુંક માણસોનો પાર છે. સારું હાલો તો ઓફિસે જઈએ. જયદીપભાઈ વાર્ધો થાય છે આગળ, જયદીપભાઈને મળાવું તમને. હવે સીધી વાત કર, ઉલટી મત કર. તો મિત્રો આપણે ઓફિસે આવી ગયા છીએ અત્યારે, અને ઓફિસે આવ્યા પછી હું તમને એક વાત જણાવવા માંગુ છું જે મારી ફરિયાદ છે. इसको पहले तू बता. हम इसको मेल करना सिखाएंगे. अरे यार ये इसको बता, ये सब नहीं चलेगा. मैं नहीं सीखूंगा. देख अगर इसमें मेरी कोई गलती है तो बता. परसों ये टिफिन लेके आया था तो इसने मेरे को बोला कि भाई नहीं उसने मेरे को भी नहीं बोला. अरे उसने वो छोटी सी बात नहीं बताई थी बीच में कि तुम आ जाओ मेरे साथ खाना खा लो ऐसा, तब मैं लेके नहीं आया था. हाँ लोकी. फिर मैंने तेरे को बोला मैंने बोला ना कि मेरे को बताना चाहिए था. बोला नहीं. अरे यार ऐसी बात नहीं है, रुक. ठीक है, તું લે કે તમદી એને મને કીધું, મને કે તમે હાલો મારે જમવા. તો મેં એને કીધું, મેં કીધું આજ હું ટિફિન નથી લઈ, કાલે હું ટિફિન લેતો આપણે બહાર જમી લઉં. પછી કાલે હું ટિફિન લઈને આવ્યો તો એણે મને કીધું જ નહીં, એને ખબર હોય જમી લીધું. તો પછી મેં કીધું રોજ આવું કોણ માથા પર કર્યા. હું આજ ટિફિન લીધા વગર આવ્યો, તો આજ હું ટિફિન લીધા વગર આવ્યો તો આજ પાછું મને બોલાવ્યો, મને કે હાલો જમવા એમ. અમારો ઓફિસનો પાછળનો એરિયા છે, ઓફિસ का एक साइड का एरिया. ને ઓફિસે તો આવી ગયો તો ક્યાંક ન પડે. આવતા વખત કામ એ રીતનું હતું ને કે બધું થોડા થોડી ને બધી ઓફિસ વર્ક ફાઇલિંગ ને આ બધું હતું, એટલે થોડુંક કામમાં હતો એટલે મેં પછી કાંઈ ચાલુ કર્યું નહીં. देखो यहाँ पे कर दे भाई, कर दे अब. Yes, bye, hi. हाँ. तो मैं इससे पूछना चाहता हूँ अभी, तो खाना खाने से पहले मेरा सवाल का जवाब दे. इधर खाना खाने तो 5 मिनट के बाद बैठना. रुक जाओ, देख तूने मुझे परसों बोला था कि भाई खाने चलो, इतना सारा काम. खाने चलो, परसों बोला था. ठीक है, तो मैं तब टिफिन नहीं लाया था. तो मैंने बोला तू कल मेरे को बताना, मैं टिफिन लाऊंगा. फिर मैं कल टिफिन लाया तो बिना बताए खाना बैठ गया. ठीक है, तो मैं घंटा गया कि भाई रोज अकेले कौन खाए. तो मैं आज टिफिन नहीं लिया तो आज ये बंदा मुझे बुलाने आ रहा है, चलो खाने. हद है तुम्हारी. टिफिन नहीं लाते तब बुला देना. एक काम करो, आप मेरा टिफिन खा लो बस. आ जाओ. नहीं यार, बात खाने की नहीं यार, बात है इंसानियत की. कोई थोड़ा तो इंसान होना चाहिए ना, मतलब मैंने ऐसा. देखो मेरी सिक्योरिटी के लिए पर्सनल एक गार्ड रखा है. अच्छा,
तू तो तेरा क्या तेरा मटर होने वाला है टाइम का एक बार जूते मारते रहे હાલો તો ખાઈ લે મિત્રો કીધું આવડા ટાઈમ નહીં થાય આપણે જમી લઈએ આવડે ઓફિસમાં યા મજાક ચાલે છે ચાલે છે અમારે અહીંયા બધું ધીમે ધીમે ચાલે છે તમારે અહીંયા ચાલે છે ચાલે છે તારે જમવાનું નથી बल्लू जेल से फरार कल बल्लू जेल से फरार हुआ हाँ कल अर्जुन छुट्टी पे जा रहा है इसको पहले खा लेने देते हैं फिर खाई ले दो પછી આપણે થોડે ખાવા નીકળીએ ને તો મિત્રો આજની એક દુઃખદ સમાચાર છે દુઃખદ સમાચાર એટલે એવા કાંઈ છે નહીં પણ આપણો ઓફિસનો ભાઈબંધ જઈ અત્યારે ઘરે જાય છે એ जा रहा है आपको कुछ बोलना है हाँ बल्लू जेल से फरार अच्छा जी सर मैं याद तो बिल्कुल नहीं आई कैसा आदमी है यार बोल रहा है याद नहीं आई लेकिन आपको इसको कहाँ जाना है इसको पढ़ने से भी याद है ओ लाडले अब यार इतना हंसाई है ना मुंह दर्द कर रहा है अरे सुन ये जा रहा है तो हम इसको याद नहीं करेंगे સાંજના 7 વાગી ગયા છે હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે બસ જવું ચાલો નીકળીએ ના ભાઈ બારે આજનો દિવસનો પવન છે કાંઈ આમ જેમ કેમ મોટું વાવાઝોડું કંઈક આવવાનું એ ટાઈપનું બહુ વાતાવરણ આમ ખરાબ કહી કે અને આમ જેટલા દિવસથી તડકો બહુ પડે છે એ પ્રમાણે તો વાતાવરણ સારું કહી કે પણ ગજબની ધૂળ ઉડે છે ને ગજબનો પવન છે બહાર હું તો યાડથી આજે ઓફિસમાં થોડુંક કામ હતું ને તો યાડ બહુ બહાર નથી નીકળ્યો પણ આવું એક બે વખત કાલે નીકળો ને તો નીકળી ધૂળ ધમાસા બધું નીકળી પવન જોઈએ છીએ અત્યારે તો આપણે શાંતિથી ઘરે ભોગી દેવાનું છે આમાં કંઈ ઉડે જવાનું નથી ને કરાવે છે પવનમાં લેવાય થઈ આગળ ઘરે હતો ખાવા પીવાની તૈયારી છે કાંઈ પી દઉં તો હું ઘરે આવી ચૂક્યો છું અમારા ઋતિકભાઈ જો અહીંયા બેઠા હાય અને ઘરે આવીને હાથ પગ ધોયા ખાલી અને આપણું પહેલું કામ ઘરે આવતા હોય ખાવાનું જો અહીંયા આપણે આટલું આ બહુ બધું મસ્તનું બનાવ્યું છે ગુડાબેન જેમ કે રોટલી છે પછી આ સોયાબીનનું શાક છે લાપસી છે પછી આ ગાજરનો હલવો છે ને દૂધીનો હલવો છે છાશ છે એટલે આપણી માટે મસ્તની આમ તડકતી ફડકતી કાઠિયાવાડી થાળી હા જો મને અત્યારથી ભૂખ લાગવા મળી છે મસ્તની થાળી ગુડીબેન તૈયાર રાખી છે ગુડાબેન તો હંમેશા આપણે આટલું બધું તૈયાર જ રાખે કેમ કે એને ખબર છે કે મને લાગવાની છે બહુ ભૂખ સવારમાં નાસ્તો કરીએ ખાલી બપોરે કદાચ મજા આવે થોડુંક ખાઈએ એટલે એને બધી ખબર જ હોય વાહ ભાઈ વાહ ગુડાબેન વાહ લો લપસી હા હા ભાઈ રામાબેનની પ્રસાદી જય રામાબેન આ ગાજરનો અલા દૂધનો હલવો મને કેમ ગાજરનો હલવો બહુ યાદ આવે ચાલો જમી લઈએ મસ્તનું પછી હોઈ જવાનું છે થાકી જશે તો માથું બહુ દુખે છે અને આજનો વ્લોગ આપણે અહીંયા રાખ્યા છીએ વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે કાલના નવા વ્લોગમાં